બહુ ફેમસ ગાયો એ કાંકરેજ ગાયો માટે બહુ ફેમસ છે. અને તમે જો એકથી એક ચડિયાતી અહીંયા કાંકરેજ ગાયો છે, જેમાં સિંગ ક્વોલિટી મોઢા જે કાંકરેજના જે પ્રોપર કેરેક્ટરિસ્ટિક કહેવાય બધા છે એની અંદર. અને બહુ ભલી ગાયો છે, ફેમસ છે આખા ગુજરાત આખા ઇન્ડિયામાં એમની ગાયો વખણાય છે. અને એકથી એક ચડિયાતી છે. અને અહીંયા હાલમાં જે જંગલ જો કઈ પડ્યું છે અહીંયા ચરવા આવેલી છે. તો કેટલું દૂધ છે અને કયા કયા બોલ અહીંયા ઉપયોગ થયેલા છે એ આખું આપણે અહીંયા જાણવાનું છે. સાહેબ, શું નામ તમારું? લાખાભાઈ. કયા ગામના તમે? બનાસકાંઠા. કયા ગામના? બનાસકાંઠા તાંતિયાણા. તો આ તો જે દહેગામમાં જે ગાયો ચરાવવા વાળા એ પણ અમારા બનાસકાંઠાના છે. તો આપણો કઈ ટોટલ ગાયો કેટલી છે? નાની મોટી બધી? નાના મોટી થઈને 50-60 જેવી એમ ને? 60 જેવી છે. અત્યારે જે મોટી કેટલી છે? અહીંયા હાજરમાં કેટલી છે ગાયો? હાજરમાં બધી થઈને 60 છે. 60. અહીંયા ટોટલ 60 ગાયો. નાના બચ્ચા ઘરે છે બીજા. તો વાસળીઓ કેટલી છે ત્યાં ઘરે? વાસળીઓ અત્યારે 10-15 જેવી ઘરે. વાસળા છે 10 જેવા વાસળા. અને રૂપમાં બધી રીતે બધી ગાયના જ છે એવું. તો આપણી ગાયોમાં સૌથી વધારે દૂધ દોવા વાળા તમે જ છો ને? સૌથી વધારે દૂધ આપતી ગાય એમ કે ના કે આ ગાય આપણે 8 લીટર દૂધ આપે છે, 6 લીટર આપે છે. સૌથી વધારે આપણી ગાયોમાં દૂધ કેટલું? એક ગાયમાં 7-8 લીટર. 8. ઓછામાં ઓછું 5, 5.5. કોઈ બી આપણે પેલા વેતરની ગાય વીએ ને તો પેલા વેતરની ગાય કેટલું દૂધ આપે? હારી ચાકરી હોય તો 4, 4.5, 5 લીટર દૂધ આલે પહેલી અઠવાડિયે. 4 થી 5 લીટર. 5 લીટર આલે. ખૂબ સારું એવું કહેવાય. તો આખો દિવસ સમજી લો કે જંગલોમાં ચરવાવાની, જંગલોમાં ખેતરોમાં આ ફ્રી ગ્રેઝિંગ કરે અને છતાં પણ ઘરે જઈને દૂધ આપે એટલે ખૂબ સારું એવું કહેવાય. આખો દિવસ આપણે ચરાવવાનું પડે. હાથની વજન વાળા પૂળા ખાય. પછી પૂળા દિવસે તો કમ્પલસરી ચરાવવા લઈ જજો તમે? ચારવા લઈ જવી પડે 2-4 કલાક પછી. આટલી ગાયો પાછળ કોમ કરવા વાળા કેટલા તમે? 2 જણા. 2 જણ. એ તમારા બાજુના છે ને? તાંતિયાણા. અમારા ઘરના જ છે અમે 2. તમે 2 ફેમિલી પતિ પત્ની? આ બધી હાઈટ ગાયો તમે હેડલિંગ કરો છો ને? કેટલી ગાયો હાલનું દૂધ ઉપર છે? દૂધ ઉપર અત્યારે 20 ગાયો. 20 ગાયો. વીઆર કેટલા સમયના છે? 2 દૂધ